આજે રાજયોગ હર્ષણ યોગથી સિંહ સહિત 5 રાશિને મળશે રાજસી સુખ અને લાભ। જાણો તમારો દિવસ કેવો રહેશે। નમસ્કાર મિત્રો, ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરજો। કોમેન્ટમાં જય લક્ષ્મી માં જરૂર લખજો, જેથી માં લક્ષ્મીની કૃપા નિરંતર તમારી પર બની રહે। ગુરુવારનો દિવસ જ્ઞાન, ભાગ્ય, ધર્મ વગેરેના કારક ગ્રહ બૃહસ્પતિ અને સૃષ્ટિના સંચાલક ભગવાન વિષ્ણુને સમર્પિત છે। આજે 28 માર્ચના રોજ ચંદ્રમા પર ગુરુ અને બુધની સપ્તમ દ્રષ્ટિ રહેશે। ઉપરાંત શુક્ર સાથે ચંદ્રનો નવમ પંચમ યોગ બની રહ્યો છે, જેના કારણે રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે। ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની તૃતીયા તિથિના દિવસે રાજયોગની સાથે સાથે હર્ષણ યોગ, લક્ષ્મી યોગ અને સ્વાતિ નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે। પરિણામે આજના દિવસનું મહત્વ ઘણું વધી ગયું છે। વૈદિક જ્યોતિષ અનુસાર આજે બની રહેલા આ શુભ યોગનો ફાયદો 5 રાશિને મળશે। જાણો મેષથી લઈ મીન રાશિ માટે ગુરુવારનો દિવસ કેવો રહેશે। 1. મેષ રાશિ, આજે દિવસ તમારા માટે ધન વૃદ્ધિ લઈને આવશે। તમારા મિત્રના ઘરે કોઈ ધાર્મિક આયોજનમાં સામેલ થશો। કેટલાક નવા સંપર્ક બનાવવાનો અવસર પ્રાપ્ત થશે। પરિવારમાં સુખ સમૃદ્ધિ આવશે અને જીવન સ્તરમાં પણ સુધાર આવશે। આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે। કૃષ્ણ ભગવાનને માખણ મિશ્રીનો ભોગ ધરાવો। 2. વૃષભ રાશિ, આજે તમારી અંદર ઉર્જાનો અતિરેક રહેવાના કારણે તમે સંસાધનોના કામ પર પણ ધ્યાન આપશો। બેન્કિંગ ક્ષેત્રે કામ કરતા જાતકો આજે બચત યોજનામાં ધ્યાન આપશે। કોઈ નવા કામમાં રોકાણનો અવસર પ્રાપ્ત થઈ શકે છે। નોકરીમાં આજે કોઈ પુરસ્કાર મળી શકે છે। આજે ભાગ્ય 97% તમારા પક્ષમાં રહેશે। પ્રત્યક્ષ દેવતા ભગવાન સૂર્ય નારાયણને અર્ઘ્ય આપો। 3. મિથુન રાશિ, આજે તમારી વાણી અને વ્યવહારમાં મધુરતા જાળવશો તો કાર્યસ્થળે તમારા કામ સરળતાથી પૂરા કરી શકશો। તમારી યોજનાઓ સમજી વિચારીને શરૂ કરવી જોઈએ। વ્યવસાય સંબંધિત કોઈ યોજના લંબિત હતી તો તેને અંતિમ રૂપ આપી શકશો। આજે ભાગ્ય 72% તમારા પક્ષમાં રહેશે। જરૂરિયાતમંદ લોકોની મદદ કરો। 4. કર્ક રાશિ, આજે દિવસ અત્યંત ફળદાયી રહેશે। કરિયરમાં આગળ વધવાના અવસરો પ્રાપ્ત થશે। કમાણીના રસ્તામાં કોઈ અવરોધ હતા તો તેમાંથી આજે છુટકારો મળી જશે। ભાઈઓની મદદ સરળતાથી પ્રાપ્ત થશે। આજે ભાગ્ય 92% તમારા પક્ષમાં રહેશે। પીળી વસ્તુનું દાન કરો। 5. સિંહ રાશિ, આજે દિવસ સકારાત્મક પરિણામ લઈને આવશે। તમારા અનુભવોનો લાભ મળશે અને કાર્યોમાં તેજી રહેશે। શેર માર્કેટ અથવા લોટરીમાં પૈસા લગાવવાથી તમને ફાયદો મળી શકે છે। આજે કોઈની વાતો પર ભરોસો ના કરો, નહીં તો સંબંધોમાં પરેશાની આવી શકે છે। આજે ભાગ્ય 87% તમારા પક્ષમાં રહેશે। માતા સરસ્વતીની પૂજા કરો। 6. કન્યા રાશિ, ભાગ્યની દ્રષ્ટિએ આજે દિવસ ઉત્તમ રહેશે। તમારા માન સન્માનમાં વધારો થશે અને દીર્ઘકાલીન યોજનાઓ પ્રબળ બનશે। રાજનીતિમાં કાર્યરત જાતકો કોઈ મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લેશે। કોઈ મિત્ર તરફથી ઉપહાર મળી શકે છે। આજે ભાગ્ય 74% તમારા પક્ષમાં રહેશે। ગણેશજીને લાડુનો ભોગ ધરાવો। 7. તુલા રાશિ, આર્થિક મામલે આજે દિવસ ઉત્તમ રહેશે। પરિવારમાં કોઈ માંગલિક આયોજન થઈ શકે છે। તમારી જીવનશૈલી આકર્ષક બનશે અને સુખ સુવિધાના સાધનોની ખરીદી કરી શકો છો। જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે। આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે। ગુરુજન અથવા વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો। 8. વૃશ્ચિક રાશિ, આજે દિવસ તમારા માટે મહત્વપૂર્ણ રહેશે। એકથી વધુ સ્ત્રોતોથી લાભ પ્રાપ્ત થશે। ભાગીદારીમાં કામ કરીને તમે સારું પ્રદર્શન કરશો, પરંતુ વેપારમાં કોઈની વાતોમાં આવીને મોટું રોકાણ ટાળો, નહીં તો પરેશાની થઈ શકે છે।
પૈતૃક સંપત્તિના વિવાદમાં તમારી જીત થશે. આજે ભાગ્ય 65% તમારા પક્ષમાં રહેશે. લક્ષ્મી માતાને ખીરનો ભોગ ધરાવો. 9. ધનરાશિ કારોબારના હિસાબે આજે દિવસ ઉત્તમ રહેશે, પરંતુ કોઈના પર આંખ બંધ કરીને ભરોસો કરશો તો નુકસાન થઈ શકે છે. જૂના અનુભવોથી લાભ પ્રાપ્ત થશે. કરિયરમાં ચાલી રહેલી પરેશાનીમાં રાહત મળશે. આજે ભાગ્ય 72% તમારા પક્ષમાં રહેશે. તુલસી માતાને નિયમિત જળ અર્પણ કરો અને દીપ પ્રગટાવો. 10. મકર રાશિ આજે દિવસ સાવધાનીપૂર્વક પસાર કરો. કેટલાક હિતશત્રુઓ કાર્યસ્થળે તમારા પર હાવી થવાના પ્રયાસ કરી શકે છે. કોઈ મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત થઈ શકે છે. આજે જરૂરી કાર્યો પૂર્ણ કરવાના તમારા પ્રયાસ તીવ્ર રહેશે. આજે ભાગ્ય 69% તમારા પક્ષમાં રહેશે. ચોખાનું દાન કરો. 11. કુંભ રાશિ આજે દિવસ તમારા માટે મિશ્ર રહેશે. પરિવારમાં સુખ સુવિધા વધશે, પરંતુ કોઈ કિંમતી વસ્તુ ચોરી થવાનો ભય પણ રહેલો છે, તેથી સાવધાનો રહો. કાર્યસ્થળે અહંકાર ભરી વાતો ના કરવી જોઈએ. ઉતાવળમાં લીધેલા નિર્ણયથી પરેશાની રહેશે. આજે ભાગ્ય 94% તમારા પક્ષમાં રહેશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો. 12. મીન રાશિ આજે દિવસ પ્રગતિવાળો રહેશે. સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે. ભાઈઓ સાથે ચાલી રહેલા વિવાદનો ઉકેલ મળશે. વ્યવસાયમાં કેટલાક નવા ઉપકરણોની ખરીદી કરશો. કોઈ કાયદાકીય મામલો તમારા માટે સમસ્યા બની શકે છે. આજે ભાગ્ય 72% તમારા પક્ષમાં રહેશે. પહેલી રોટલી ગાય માતાને ખવડાવો. તો મિત્રો, ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને જય લક્ષ્મી માં.